નમસ્કાર મિત્રો સરંભડા ગામના યુવાનોનું ડેરિંગ. અમરેલી તાલુકાના સરંભડા ગામના યુવાનોએ સાથે મળી જનતા રેડ કરી. ખૂબ ઓછા યુવાનો હતા, 3 જેટલા યુવાનો હતા, પરંતુ તેમણે બતાવ્યું કે કઈ રીતે દારૂ મળે છે, દેશી દારૂ કઈ રીતે ગામડામાં વેચવામાં આવી રહ્યો છે, પકડાય તો કેવા જવાબ આપવામાં આવે છે, પોલીસ કર્મચારીઓ શું કાર્યવાહી કરે છે. શું મંત્રી કૌશિકભાઈ વેકરિયાના ગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કોઈ ધાક નથી. હજુ નજીક ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 13 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા અને ગામડે ગામડે ફરી દારૂ વહેંચાઈ રહ્યો છે અને એ પણ દુકાનોમાં દારૂ વહેંચાઈ રહ્યો છે. અને જે રેડ હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું તેમાં સીધી રીતે આપણને જોવા મળે છે કે ત્યાં પહોંચે છે યુવાનો, દારૂ ખરીદે છે, તેમને પકડવામાં આવે છે, તે ભાગવાનો પ્રયત્ન કરે છે, ફરી પકડવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે ક્યાંથી દારૂ લીધો હતો, પુષ્ટિ માટે, અને કહે છે કે અહીંથી જ દારૂ લીધો હતો. અને જેમણે વેચ્યો હતો તે પાછા તેવું કહે છે કે હું આ ભાઈનો દારૂ વેચું છું, આ ભાઈ છે જે દારૂ વેચે છે, હું નહીં. અલગ જવાબ આપવામાં આવે છે. પોલીસ સ્ટેશન કોલ કરવામાં આવે છે અને પછી પોલીસ કર્મચારીઓ આવે છે અને કહેવામાં આવે છે કે બીજા દિવસે પાછા છૂટી પણ ગયા. તમે પહેલા સાંભળો એ જનતા રેડ કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જય ભીમ, જય સંવિધાન. મિત્રો, અમે આજ રોજ ગામ સરંભડામાં આપણે હર્ષભાઈ સંઘવીએ કીધું હતું હમણાં 2 દિવસની અંદર કે જો તમારા ગામમાં દારૂ વેચાતો હોય, તમારી શેરીમાં વેચાતો હોય કે તમારી સોસાયટીમાં વેચાતો હોય તો તમે અમને કહો તો ત્યાંના પીઆઈ અને પીએસઆઈને અમે સસ્પેન્ડ કરશું. તો મારા ગામ સરંભડામાં દારૂ વેચાય છે. અમે લોકો અત્યારે 3 વ્યક્તિ થઈ જનતા રેડમાં તો એવું છે કે 3 જણા છે, બાકીના બધાને તો મજા જ આવે છે, ભલે વેચાય, પણ અમારે વેચાવા દેવો ગામમાં નથી. અમે જઈએ છીએ, પછી હું જોઉં છું દારૂ પકડ્યા પછી કે પીઆઈ ને પીએસઆઈ સસ્પેન્ડ થાય છે કે નહીં. બરોબર, કેમ કે ગામમાં દારૂ હું મને સમજતો થયો ને તે દુનું વેચાય 20 વર્ષથી. કાજી માલનો ના દો, થેલી ભરે માલનો ના દો કાજી. કોણ ચાલુ છે? લાય બોલે હાય દારૂ ખોલ, પકડી દે, કાઢ ખોલ. ક્યાંથી લીધો? હા હાજી હાલ મારી ભેગો હાલ. અરે પકડ 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 એની માનો પકડ. આ જો 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 પકડ 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 ભાવ પકડ ને પકડ પકડ. અરે પકડ કા કોણ બાંધી દીધો? એ ઓલા કાજી પાસે ભાગતો નહીં. 112 કોણ ચાલુ હે? રાહુલ દાખલા હાજી દારૂ લે, દારૂ વેચે છે. આ તારા નથી છે. વિડીયો ચાલુ રહે. હાલો વિડીયો ચાલુ રહે. વિડીયો ચાલુ રહે. હાલો વિડીયો ચાલુ રહે. બરોબર, બધી ભલે ખબર. પટેલ નો ભાઈ છે કાજી. કા પ્રેમથી મારી જાય તું વેચે કાજી. તું ગમે એ ભાઈ વેચે છે. અત્યારે અમે લોકો ગામજનો છીએ, બરોબર. હા નહીં નહીં સાહેબ, એ લોકોને પકડ્યા હે. હા દારૂ લઈ જાય સમજાણો, એની પાછળ અમે દોડ્યા. હા બરાબર.
હા, અમરેલી તાલુકાનું સરમડા ગામ. મારા ભાઈના ઘર પર હા, તો હુકરા પીતું છે તે. પાકું સર. હા, બસ સ્ટેન્ડ બાજુ. પુણાનો વિડિયો રહ્યો. બસ સ્ટેન્ડ બાજુ. પ્રૂફ સહિત બતાવું તને. હા હા સાહેબ. હા, પકડ્યા છે સાહેબ. પાકું. હા, રાહુલ દાફડા. આપતું ને તારી પર આપતું ગમેલી વાડી નહીં. તારી પાસે પોટલી સડી મારો વિડિયો છે. ઓલા દિલીપભાઈ આવ્યા છે ને વિડીયો ઉતારે છે કે ઓલા મજૂરને લઈ કોથળીઓ લઈને આવ્યા છે એ વિડીયો ચાલુ જ છે. ચાલુ રહે. આલ્યો દિલીપભાઈ રણભાઈ છે બોલો ભાઈ. ફોન થઈ ગયો. હા જી, ગામમાં દારૂ વેચાય છે હરમડામાં. પાકું સર. ગામમાં દારૂ વેચાય વાંધો જ હોય શું કરે વાંધો ન હોય. હા તમે કોની હારે વાત કરાવી ભાઈ? રણભાઈ ડાંગરા છે તરોડા ઈ વેચે છે? એનું જ છે. આ એનો માલ છે ને? પાકું. પાકું સર. મારો નથી. પાકું સર. પાકું. પાકું સર. પાકું. પાકું. હર્ષભાઈ સંઘવી. પાકું. હર્ષભાઈ સંઘવીને મારે એટલું કહેવામાં છે લઈને આવ્યા ને એ વિડીયો ગામમાં દારૂ વેચાય તમે કહેતા હતા પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ થાય આમાં. આ ઓલા મજૂર હું જોઈશ સસ્પેન્ડ કોણ થાય એ. એ વિડીયો ઉતારે સાહેબ. બરોબર. એ મેં કીધું આ ઘેરે જ વહી જાવ એ કે તાન્યા જ લીધું. હરમડા બેસે ને ઈ વાંધો છે મને. આર્યો પર વાત કરી મારા બંધાવો પણ. વ્યવસ્થિત વાત કરો દિલીપભાઈ છે. હલો વધારે જ વધશે મને કોઈ પ્રોબ્લેમ નથી. નહીં કઈ પ્રોબ્લેમ દિલીપભાઈ હા મેસેજ નાખી. અરે એમને છે દિલીપભાઈ જ વાત કરાવું છું અહીં બામણે જ ઉભા છે. હા હાલો વિડીયો ઉતારું બંધ રાખો અમારી દુકાન છે તો વોલન્ટિયર દુકાનેથી જ દારૂ લીધો. રણભાઈ નો છે મારો જે ભાઈનો વાત દારૂ કરાવી કાઢી તમને દુકાને, તારા ઘરે માલ પકડાનો તું જેટલું અમારી પર રાયડું નાખીશ ને દારૂ પીએ વેચા પછી તને એટલો વધારે ગુનો લાગે. મને નથી લાગતો. ભાવનગરમાં કેટલા જણા મરી ગયા? એ તો 7 જણા હા તો હા, મરી ગયા ને. હવે અમારા ગામમાંથી અમારી નેતનો કોઈ અનુસૂચિત જાતિનો વ્યક્તિ મરી જાય અને તને કાંઈ નહીં થાય. તું ઉપાધિ કરવા છોડવાની જવાબદારી મારી. નહીં, મારી વાત સાંભળ. તને કાંઈ નહીં થાય. તારી જવાબદારી મારી. હા, તું તો તને ખબર ન પડે દારૂ પીવાય? હા, 7 જણા મરી ગયા. દારૂનો સંબંધ મારા બાપાનો નથી. બાપા પીવે તો એને કહું નહીં પીવા. આ કોક 2 નથી, તારા 4 પડી. ખબર તને ખિસ્સામાંથી? કોક મને વેચે તો વાગ્યું નથી ને કઈ તને? વાગ્યું નથી ને કઈ? અને જે વેચતો એ બધાને કે મને તારી ખબર પડી મારા મોટા ઉપન દીકરો જઈલો તારી રેગ્યુલર દારૂ પીવે છે એની જિંદગીની પથારી ફરી ગઈ છે. એટલા માટે આમાં બંધ કરી દેવું નીકળશે બંધ કરી ઈ એનો દેવું. મને નીકળશે બંધ કરી દે તમને ઈ બંધ કરે. ગામનું કરે. બરોબર મારા ગામ વાળે લેવા દે. ગ્રુપમાં 100 જણા છે. કાંઈ હા તું નો જતો કે તારે હું તને ગમે વાડીમાં ગોતી તો કહેતો નહીં. મારી પાસે વિડીયો હોતો ને તું લઈને નીકળી તને કાંઈ ના ના ભાઈ એમ નો હાલે તું હાજર કરી ના એમ નો હાલે ઈ નો જાય ભાઈ તું કેમ નો થાય અત્યારે તાલુકાના પીએસઆઈ છો ને મેડમ આપણે ગામ સરમડામાંથી દેશી દારૂ પકડાણો છે. આપણે હર્ષ સાહેબ સંઘવી છે ને એનો આદેશ છે કે કોઈ પણ કોનો ફોન છે? તમારા જગ્યામાંથી ઉપર, ઉપર, દેશી ઉપર, દારૂ, આ ઇંગ્લિશ ભાઈ દારૂ વેચાય ને પેલા રોડ ઉપર. તો તાત્કાલિક ધોરણે એની એ જાતો કાર્યવાહી લેવા કરવાની. લેવા જાની. તો જાડેજા અરે લેવા, નંબર અરે ન્યા બસ સ્ટેન્ડે લેવા જાવ ને એલા. આ કયો અને કાં તો મને જાડેજા તે પોલીસ વાળા વચ્ચે વાળા છે. પીઆઈ બે જમા જોબ ઉપર તુલી દો. આપણા ભાઈ આ દારૂ વેચે બે કોઠે પકડાણે છે. આ ભાઈ હા, જો. મારી પાસે ના સાહેબ જેસર નથી ચેક કરી લો સાહેબ આખું ઘર કરી શકો 30 આખી પોટલી ભરીને હા, 2 કોથળી. બધું ના સાહેબ એ તમને એવું લાગે તો અમારી સબૂતી માટે સાહેબ વિડીયો જોઈ ઓકે તમે ઉપાધિ કરો. ક્યાંથી લીધો તે દારૂ ક્યાં જા દારૂ સાહેબ આ દારૂ આ દારૂ સાહેબ જો. સાહેબ પેલા અંદર દારૂ છે નહીં પકડો આખું ઘર છે કરી. એની પાસે કઈ જગ્યા અરે ઘરે લઈ હાલે. હા ઈ ચેક કરશે દારૂ વેચે તો ભાઈ ચેક જ કરે ને આમાં હવે 2 દિવસ પહેલા હર્ષ સાહેબ સંઘવીએ કીધું છે કે ગામમાં દારૂ વેચે તો આખું કોથળો ક્યાં નીકળીને કીધું અંદર હશે સાહેબ ઈ અંદર લઈ ગયા છે અહીંથી છોકરો વાકો વાકો આવ્યો ગમે તે વસ્તુ કરી હોય. તમે આવી ગયા છો માથે માથે આપણે વાકો નીચે વાકો જે ઊભો છો ને. છોકરો આવી ગયો આપણી આડી જોવા છે જ્યાંથી દારૂ હશે ને કાઢશે
સોફો સોફો ઘરમાંથી કાઢે, સોફામાંથી કાઢે, ગમે ત્યાંથી. લઈ આવ્યો મારી પાસે સબૂત પછી ક્યાં વાત રહી? કોની પાસે પણ મારે મારી મારી પાસે- પાસે છે હું મારું લઈ આવ્યો હતો ને એનું લઈ આવ્યો હતો એમાં ક્યાં પણ અમે કેવી તું વેચ, તે વેચું આની પાસે. તું લઈ વેચું આવ્યો વેચું નથી. નથી. તે વેચો, મારી પાસે રિપોર્ટ એ પડ્યા વાત પછી ક્યાં વાત કરતા રહી? નહીં. ના ના, જો મારી પાસે સબૂતી પડી છે. પોલીસ તો પકડશે મને, ક્યાં જાય? ના ના, આમાં જવાય જ નહીં મોટા. તું વાત સાચી, જવાય નહીં. એ સરપંચ સાહેબ વાત કરો છો હસરમડા ગામના? દિલીપ વાઘેલા વાત કરું છું, ગામ હરમડાથી. નહીં તો તમારા ગામમાંથી ને અમારા ગામમાંથી દારૂ પકડાણું છે ગામના સામે કાંઠેથી. પટેલ રહી બાજુ. હા, એટલે એમ તમે દર વખતે આવી કેમ વાત કરો છો ભાઈ ગામનું હોય એટલે પકડાણું હોય? તમે ગામના સરપંચ નથી? તમે ગામના સરપંચ નથી? તો સરપંચ હોય તમને એમ કહું ગામમાં દારૂ પકડાણું તમારે આવવું ન જોઈએ? ગામના પાદર અરે પોલીસ વાળા ને જાગૃત નાગરિક જાણ કરે ને તોય તમારે આવવું જોઈએ. જાગૃત નાગરિક તમને કહે ને તોય તમારે આવવું જ જોઈએ વિનુભાઈ. અરે તમે કયો દર વખતે એવું કઈ ન હોય, રેતીમાં કયો એવું કઈ ન હોય, ફુરવામાં કયો એવું કઈ ન હોય, દારૂમાં કયો એવું કઈ ન હોય હેમાં? અરે જાય નહીં, તમને ફોન કરે તમારે હાજર થવાય, બીજી કઈ વસ્તુ નહીં. તો નવરા ન હોય સરપંચ પણ મૂકી દેવો એટલે નવરા થઈ જાય. એમ નહીં, આમાં તમે નવરા નથી તો સરપંચ પણ મૂકી દેવાય ને. આ ગામમાં દારૂ વેચાતા હોય એમ નહીં. હર્ષભાઈ, એનો આદેશ છે કે ગામમાં કોઈ પણ જગ્યાએ દારૂ વેચાતો હોય ત્યાંથી પકડવાનો, બરોબર? તો એ તમને ન લાગુ પડે સરકારનો નિયમ? તો તમે કેમ આવી રીતના વાત કરો છો? પણ ના નથી પડતા તો આવો, હવે ગામના પાદર આવો, દારૂ પકડાણો છે, તમારી સહીની જરૂર છે. તમને સરકાર કોણ ફોન કરે એટલે? કાંઈ વાંધો નહીં. શું કહો છો? ઈ કે બહાર ના લઈને આવો કોથળી. બહાર થી લઈને આવો ભાઈ. તું ક્યાંથી લીધી? હા, અહીંથી જ લીધી ને? માલ ગયો ને મારી પાસે, પણ આજ કે છે જ લેવા વાળો અહીંથી લીધી. ખુદ કઈ અહીંથી લીધી. મારું ને ગણતાઈનું છે બાકી. તારી દુકાને લીધું ને? આ પેટી બેટી દે, પેટી ખોલ દે. ઉપર ઉપર ઈ 100% પાછું દિવાળની બહાર ત્યાં કોઈ રહેતું નથી ને ત્યાં. એમાં શું છે? હાલ્યો માલ્યો કેટલો કયો કયો હા, 2 કોટી લઈ દઈ દે, ઘરે બધી જાય ત્યારે લઈ જાય. એટલું થઈ જાય. જતો ચાલ લઈ આય. ખબર છે એ દિલીપ આયેલ તો હું નાનું પાડવા આવ્યો હતો ને, હું તો ગામમાં તમારા પટેલ એરિયામાં વેચાય. એ બંધ કરો સભા તમારી. આને નહીં બેહાડો. કોને? અરે વેચે છે. લેનાર છે વ્યક્તિને બેવો જ પડે ને. દિલીપભાઈ ને હા તમે આવો છો ને હું મારું ગાડી લઈને આવું. તમતા વાત. હાલો ભાઈ કઈ જાય ત્યાં તો મને હતો જ દીધો એને વિડીયો બતાવો તો મને અરે ભાઈ ન્યા બતાવો ને, સાહેબ છે ઈ નક્કી હા, કરે. તો હું તમને હું નક્કી નહીં તમે કરું. પીધેલું અને જો ભાઈ, હા હા તમારી વાત ઈ પીવાનું વ્યસન છે. અને જો કેસની ગામને ખબર છે વ્યસન છે એટલી વધારે નક્કી નહીં કરે ને તો મને હાઈકોર્ટ સુધી જવાની મને ટેવ કાંઈ વાંધો છે. જ નહીં. એટલે ખોટું તો રહેવા દે, બરોબર? કઈ વાત જ ના ના કોઈ વાત નહીં. નહીં સાહેબ, મને હાઈકોર્ટ જવાનું એ ટેવ છે. તમે મને બતાવવાનું હોય, મારે તો પોલીસને બતાવવાનું. આપણે તો અહીંયા શું કરે? પોલીસ સ્ટેશન જરા પોલીસ સ્ટેશન છે. નિયમ અનુસાર પોલીસ સ્ટેશન બતાવવાનું. કાંઈ વાંધો નહીં. ખાલી અમરેલી
ભાવેશભાઈ એટલે હાલો હવે ત્યાંથી તો હાલો એટલે ઉભો રે ખેલ્યું જો પડી સારું ને ખેલ્યું અમરેલી જવાનું છે તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. પીએસઆઈને પણ કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ સરખો જવાબ નથી મળતો. સરપંચને પણ કોલ કરવામાં આવે છે, સરપંચ કેવા પ્રકારના જવાબ આપે છે તમે સાંભળી શકો. આમ તો સરપંચ હોય, વિસ્તારના પોલીસ કર્મચારીઓ હોય, વિસ્તારના નેતા હોય, કૌશિકભાઈ વેકરિયા હોય, તેમના સુધી માહિતી હોય જ તે કે કયા કયા વિસ્તારમાં દારૂ મળી રહ્યો છે. કારણ કે તેમની ટીમ એટલી મોટી હોય, એમની સાથે સંકળાયેલા લોકો એટલા મોટી માત્રામાં હોય, એમને ખબર હોય કે ક્યાં દારૂ વહેંચાઈ રહ્યો છે, કેટલા લોકો મૃત્યુ પામી રહ્યા છે, તેની ગંભીરતા પણ તેમને હોય, પરંતુ કામ નથી કરવામાં આવતું. લઠ્ઠાકાંડ થયો તેને હજુ થોડા દિવસો થયા છે, આ વચ્ચે આ જનતા રેડના સમાચાર આવ્યા છે. અમરેલી માટે આ ક્યારે પણ સારું ન કહી શકાય. જે વ્યક્તિએ જનતા રેડ કરી હતી તે પણ કહે છે કે એમના પરિવારથી જ એક વ્યક્તિ અહીંથી દારૂ પીને ખતમ થવા તરફ છે. હવે તો કેટલા પરિવારો રખડી પડ્યા છે, કેટલી બહેનો વિધવા થઈ ચૂકી છે, બાળકો અનાથ થઈ ચૂક્યા છે, યુવાનો આ દેશી દારૂ પીને મરી રહ્યા છે, ગામડાઓ ખતમ થઈ રહ્યા છે. કડવા શબ્દો છે પરંતુ સાચા શબ્દો છે. આમ છતાં પણ નેતાઓના પેટનું પાણી નથી હલતું. આમ તો જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે અને કૌશિકભાઈ વેકરિયા છે આપણે મંત્રી, એ બંને વચ્ચે ખૂબ સારા સંબંધો છે, પરંતુ તેનો મતલબ તે પણ નથી થતો કે દેશી દારૂ આ પ્રકારે દુકાનોમાં મળે અને આ પ્રકારે જવાબ આપવામાં આવે. ને એ શરૂઆતમાં સ્વીકારે છે કે હા દારૂ મળે છે, પછી સ્વીકારતો નથી. જો કે પોલીસ કર્મચારીઓ આવે છે, તેને લઈને જાય છે, પણ જે માહિતી મળી કે રાત્રે લઈને ગયા, સવારે છૂટી ગયા હતા. તો આ પ્રકારની પરિસ્થિતિ છે મિત્રો. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને એ યુવાનો કે જેમણે આ જનતા રેડ કરી, તેમની હિંમત ગુજરાતમાં ચર્ચાઈ રહી છે, તેમની હિંમતના વખાણ થઈ રહ્યા છે. કારણ કે દેશી દારૂ અલગ અલગ ખૂબ વિસ્તારોમાં વહેંચાઈ રહ્યા છે, પરંતુ લોકો હિંમત નથી કરતા, કારણ કે પછી તેની સાથે ઊભા રહેનાર લોકો નથી હોતા. જેમને મત આપે એ નેતા પણ બુટલેગર તરફ હોય, પોલીસ કર્મચારીઓ ના પણ હપ્તા ચાલતા હોય તેવા આરોપ લાગ્યા છે, અને પછી એ વ્યક્તિને વિસ્તારમાં રહેવું કે ન રહેવું, એટલે ખૂબ ઓછા લોકો હિંમત કરતા હોય છે. આ વચ્ચે આ યુવાનોએ હિંમત કરી છે, તેમની હિંમતને લોકો બિરદાવી રહ્યા છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? આપના વિસ્તારમાં, આપના ગામમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો એ પણ જણાવજો. ધન્યવાદ.